जेल के ताले टूटेंगे, केजरीवाल छूटेंगे, जेल के ताले टूटेंगे, केजरीवाल छूटेंगे, पाटिल तेरी तानाशाही नहीं चलेगी। શેતો વસાવા જેલની બહાર આવે તો ખાસ કરીને મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવાને જેલ બહાર આવવા માટે તેને માફી માંગવી પડશે। જે આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક શેતોભાઈ વસાવા અત્યારે જેલની અંદર બનશે અને જો શેતુભાઈ વસાવાને બહાર આવવું હોય તો તેને માફી માંગવી પડશે। શું છે વિગતવાર માહિતી વિસ્તારથી સમજી છે, પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર ભાઈ તો વિડીયો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। તમને બધા લોકોને ખબર છે કે આખી ટોપિકની અંદર શેતુભાઈ વસાવા જે રીતે ફસાયા છે, જેને મિત્રો વાત કીધો ગ્લાસ ફેંક્યો હતો, ત્યારબાદ મિત્રો વાત કીધો ન થવાનું થયું હતું। શેતુભાઈ વસાવાને ધક્કા મારીને પણ જેલમાં નાખવામાં આવ્યા છે અને ગાડીની અંદર બેહાડવામાં આવ્યા છે। વડોદરા જેલની અંદર અત્યારે તે પોતે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો એક થયા અને કહી દીધું અમે શેતુભાઈ વસાવાની સાથે છીએ। અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો એક ભાઈએ વિડીયો અપલોડ કરીને કહ્યું હતું શેતુભાઈ વસાવાને જામીન નહીં મળે તો અમે ગુજરાતની, રાજસ્થાન, MP આવા બધા મિત્રો વાત કીધો રાજ્યમાંથી આદિવાસી સમાજના લોકોને લાવશું અને આંદોલન કરશું। આ ના જ કારણે શેતુભાઈ વસાવાના જામીન નામંજૂર થયા છે। આવું કેવું છે વકીલનું। જે આ મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકોનું એક થવું એનું જ મિત્રો વાત કીધો કારણ એ છે કે શેતુભાઈ વસાવાને જામીન ન મળે ક્યાંક ને ક્યાંક। હવે ખાસ કરીને મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે શેતુભાઈ વસાવા તરીકે જેલની અંદર બનશે વડોદરા સેન્ટ્રલ જેલ। હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આપણે જોવાનું ઈ રહેશે શેતુભાઈ વસાવા જાહેરની અંદર માફી માંગે તો જેલની અંદર રાતોરાત બહાર આવી શકે છે, અને જો ન માંગે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવીને ત્યાંથી જામીન મેળવવા પડશે। શું થશે આ બધી જાણકારી આપણે મેળવવા જેવી છે। આ બધી જાણકારી તમને એક જ ચેનલની અંદર જોવા મળવાની છે આપણી ચેનલની અંદર, જેથી તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી હું બધા વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ જોવા મળે છે। બાકી તમને લોકોને ખબર છે કે તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો હોય છે, લાવતો રહેશે ને લાવતો જ રહેવાનો। તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે। આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને જય હિન્દ, જય ભારત।